જસ્મીન પટેલ, પુષ્કરધામ શેરી નંબર 5. અહીંયા રહું છું. બાજુમાં દુકાન છે પટેલ જનરલ સ્ટોર, બરોબર. એની અહીંયાથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી, કંચેસ 10 વાળી. રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે, એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી. પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે. એટલે ડેટકો નીકળે જોયો, મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધું. કાકા મને કે આમાં ડેટકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો. મેં જોયું હા, તો વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો. મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો અને ભાઈને દેખાડ્યું. ભાઈ કે કાંઈ વાંધો નહીં, કે કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો? કે ફેસ 2 માંથી. એવી એજન્સી વાળા ભાઈ આગળ ગયો. ભાઈ આગળ ગયો અને ભાઈ કે વાત કરી ભાઈએ કે કાંઈ વાંધો, અમે કસ્ટમર હારે વાત કરી. કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કાંઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો. મેડમે ફોન ઉપાડ્યો. મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારે તો આવા કેસ આવ્યા જ રાખતા હોય. એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે. અમારી આ છોકરી 9 મહિનાને કાંઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા, પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કાંઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું. ભાઈની છોકરી 4 વર્ષની છે, મારી 9 મહિનાની. મારું નામ કમલેશ કે ગંગસાણી છે. મારુતિ એજન્સી મારી ફેસ 2માં એજન્સી છે, ડિસ્ટ્રીબ્યુટરથી બાલાજી વેફરના. કોઈ આટલા વર્ષ થયા, અમારે 20 વર્ષ થયા બિઝનેસ છે, પણ કોઈ દી આવું કેસ કે કાંઈ થયું નથી. ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે. હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી. હવે તોય ફરિયાદી એ કહે છે કે અંદર છે કાંઈક ટૂંકમાં જીવજંતુ એવી રીતે છે. હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ. જીવજંતુમાં શું નીકળ્યું? ડેટકા જેવું લાગે છે કાંઈક પોઝિશન એવી. ખોલ્યા વગર તો ખબર થોડી પડે. પેકેટ અંદરથી થોડી ખબર પડે, કોઈ પારદર્શક ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ એ તો પછી જાણ કરે, એ પહેલા થોડી જાણ. હાલે અમને અહીંયા એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ સાહેબ શું છે કસ્ટમર કેરમાં જાણ કરી દીધી તમારા ઉપર. હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ નથી સાહેબ, મારે અહીંયા અનુભવ નથી આટલો. તમારા નામ સાથે એફએસઓ ડીડી પરમાર, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે. એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે. ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી ડેટકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલું હતું. અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છીએ, અને પેકેટ જોતા એ ડેટકા જેવું જ લાગે છે. અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરી. એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઇડ થશે.